નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં રહેતા 1.5 વર્ષના માસૂમ વંશ સાથે એક અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી। વંશ પોતાના રમકડા સાથે રમી રહ્યો હતો ત્યારે અચાનક તે પ્લાસ્ટિકનો આખો હલ્ક નામનું રમકડું ગળી ગયો હતો। 18 જાન્યુઆરીએ જ્યારે વંશને અચાનક ઉલટી થઈ અને તેના ચહેરા પર પીડાના હાવભાવ દેખાયા ત્યારે તેમની માતા ભાવિકાબેનને શંકા ગઈ। તપાસ કરતા ખબર પડી કે વંશના પેટમાં એક રમકડું ગાયબ હતું। જી હા મિત્રો, તો સિવિલ હોસ્પિટલમાં જ્યારે વંશને એક્સરે કરવામાં આવ્યો ત્યારે તબીબોએ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। બાળકની હોજરીમાં કોઈ ટુકડો નહીં પણ હાથ પગ અને માથું ધરાવતું એક પૂર્ણ કદવાળું આખું રમકડું ફસાયેલું હતું। આ કિસ્સો તબીબી જગત માટે મોટો પડકાર હતો, કારણ કે આટલા મોટા રમકડાને બાળકના નાજુક અને અંગોને નુકસાન પહોંચાડવા વગર બહાર કાઢવું લગભગ અશક્ય જણાવ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।